સુરતના કતારગામ વિસ્તારમાં ક્લીનઅપ સુરત ડ્રાઈવ અંતર્ગત એક પ્રશંસનીય અને અનોખી પહેલ જોવા મળી છે. શ્રાવણ મહિનામાં રુદ્રાભિષેકનું વિશેષ મહત્વ હોય છે, ત્યારે કતારગામના સિલ્વર સ્ટોન રિવર ખાતે સામૂહિક રુદ્રાભિષેકનું આયોજન કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે મંદિરો કે આયોજનોમાં અભિષેક બાદ વધેલા દ્રવ્યોને નદી કિનારે કે અન્યત્ર ફેંકી દેવામાં આવતા હોય છે, જેના કારણે ગંદકી ફેલાય છે. આ સમસ્યાના નિવારણ માટે અહીં ભગવાન શિવ પર ચઢાવવામાં આવેલા ફૂલ, બીલીપત્ર, પાણી અને દૂધના દ્રાવણને માટી સાથે ભેળવીને કુંડામાં ખાતર બનાવવામાં આવ્યું છે. ધાર્મિક દ્રવ્યોના આ યોગ્ય અને કુદરતી નિકાલથી સ્વચ્છતા જાળવવાનો સુંદર સંદેશ આપવામાં આવ્યો છે. કોકિલા મોરડિયા, હું પણ ક્લીનઅપ સિટીમાં જ કામ કરું છું. તો આ શરૂઆત ઘરથી જ કરવાની છે. તો આજે અમે આ શરૂઆત અમારા ઘરથી જ સિલ્વર સ્ટોનમાંથી જ કરી છે કે આ ધાર્મિક જે દ્રવ્ય નીકળે છે પૂજા પછી, એ દ્રવ્યનો કઈ રીતે એનો નિકાલ કરવો, આપણા ઘરની અંદર જ એનું સમાહિત કઈ રીતે કરવું, કે આપણા ઘરની અંદર જૂના કુંડા પડ્યા છે, જૂના માટલા પડ્યા છે, એની અંદર જ આ દ્રવ્યને માટી સાથે નાખીને 3 મહિનાની અંદર એ કમ્પોઝ ખાતર બની જાય. એ જ આપણા ઘરના જ કુંડીના માટીના કુંડામાં પાછું નાખીને ખાતર, એ આપણને જ આપણું ભગવાનને પ્રકૃતિને આપેલું, પ્રકૃતિ આપણને પાછું આપે છે. એ રીતે આ અમારો એક જ સંદેશ છે કે લોકો સુધી આ અમારો સંદેશ પહોંચે અને લોકો જાગૃત થાય કે આ પૂજા પછીનું જે આપણા દ્રવ્ય અને સામગ્રી નીકળે છે એને નદીમાં નહીં ફેંકતા આપણે એનો નિકાલ કરવો જોઈએ. હું ક્લીનઅપ સુરતથી દિયા વઘાસિયા. અમારું ગ્રુપ છે જે હર રવિવારે તાપી નદીના ઓવારા સફાઈ કરીએ છીએ અને લોકોને સ્વચ્છતા માટે જાગૃત કરીએ છીએ. જ્યારે તાપી નદીના કિનારા અમે સાફ કરીએ છીએ ને ત્યાં ઝાઝા ભાગે અમને ધાર્મિક વસ્તુઓ જોવા મળે છે, ધાર્મિક સામગ્રી આપણી. તો આ ધાર્મિક સામગ્રીઓનું ઘરેથી જ કેવી રીતે નિકાલ કરી શકો તમે. તમારે નદી કિનારે પ્લાસ્ટિકના જબલામાં ભરીને ફેંકવાની કોઈ જરૂર નથી. નદીમાં અનેક જીવો જીવતા હોય છે જેને આ ઘણી વસ્તુઓ નુકસાન કરે છે અને ઘણા બધા પ્રાણીઓ પણ નદી કિનારે વસતા હોય છે, તો એમને પણ આ નુકસાન કરે છે. તો ક્યાંક ને ક્યાંક આ વસ્તુનું ઘરેથી જ કેવી રીતે નિકાલ કરી શકાય, આજે આપણે રુદ્ર અભિષેકમાં માધ્યમથી શીખવાનું છે. અને અહીંયા એટલા માટે જ અમે આવેલા છીએ કે અહીંયાથી આપણે લોકોને આ સંદેશ આપવા માંગીએ છીએ કે આવી રીતના તમે કાંઈ પણ ઘરે પૂજા પાઠ કરો છો તો એની સામગ્રીનું ઘરેથી યોગ્ય રીતે નિકાલ કઈ રીતે કરી શકાય. જય શ્રી કૃષ્ણ. મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ. જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધનૈઃ. જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધનૈઃ. દરેક ભક્તજનોને ઓમ નમઃ શિવાય. જય શ્રી કૃષ્ણ. મુખ્ય વિષય આજનો, પહેલાં તો મારું નામ દવે પુંડરીક કે અત્યારે સિલ્વર સ્ટોન અને સુરત શહેરમાં કહેતા સૂર્યપુર નગરમાં આજે શ્રાવણ માસ નિમિત્તે સમૂહ બહેનો દ્વારા આયોજિત થયેલું છે જે શ્રાવણ માસનો અભિષેક, જે રુદ્રાભિષેક આપણે અહીંયા સંપૂર્ણ કર્યો છે. એનું વિશેષ મહત્વ એટલે કે આપણે કહીએ છીએ કે ભગવાન શિવજીને પ્રસન્ન કરવા હોય તો પહેલાં તો શ્રાવણ માસ તો શિવજીનો છે, અને શિવજીને પ્રસન્ન કરવા માટે ખાલી 1 લોટો કળશ જ ભગવાનને કાફી છે. એટલે સંપૂર્ણ આ તો ભગવાનને વિશેષ પૂજા માટે. બીજું કે જે આપણા શાસ્ત્રોમાં લખેલું છે કે અષ્ટાધ્યાયી રુદ્ર દ્વારા ભગવાનનો અભિષેક કરીએ તો કયા કયા પુણ્યની પ્રાપ્તિ થાય. સ્વસ્તિના ઇન્દ્રો વ્રતશ્રવાહ, સ્વસ્તિના પૂખા પુષ્પવેદાહ, સ્વસ્તિનસ્તારક્ષોરિષ્ટનેમિ, સ્વસ્તિનો બૃહસ્પતિર્દધાતુ. સાથે સાથે આપણે પ્રાર્થના પણ એમાં કરીએ છીએ કે ભગવાન ગતમ પાપમ ગતમ દુઃખમ ગતમ દારિદ્ર્યમેવ છે. આ શ્રાવણ માસ નિમિત્તે શિવજીનો અભિષેક કરવાથી ભગવાન આપણા પાપ લઈ લે, ભગવાન આપણા દુઃખ દૂર કરે અને આપણા જીવનમાંથી દરિદ્રતાનો નાશ કરે. સાથે સાથે શું આપે તો આગતા સુખ સંપત્તિ પુણ્યોહમ તવ દર્શનાન. હે ભગવાન, તમે અમને સારી સુખ અને સારી સંપત્તિને આપનારા બનજો. તમારા દર્શન માત્રથી અમારું કલ્યાણ થાય એવી કૃપા કરજો. અને શિવજીનો તો નામનો અર્થ જ થાય છે કલ્યાણ. એટલે એ કલ્યાણ સ્વરૂપી શિવજીને નમસ્કાર કરીને અહીં માણી વારીને વિરામ આપું છું. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. હર.